નમસ્તે દર્શક મિત્રો. આજે 5 વાગે, બરાબર 5 વાગે, આપણે ગુજરાતના લોકોને સ્પર્શતા મુદ્દાઓની જે છણાવટ કરીએ છીએ એમાં આજે જે આપણા સંસદ સભ્યોને લોકસભાના ચૂંટીને મોકલવાના છીએ, 26 સંસદ સભ્યોને, એ દિલ્હી જઈને શું કરે છે? દિલ્હીમાં જઈને અહીંથી મત મેળવીને તો જાય છે, જ્યારે ચૂંટણીનો પ્રચાર ચાલતો હોય છે ત્યારે મતદારોને બે હાથ જોડીને વારંવાર વિનંતી કરે છે કે અડધી રાતે મારો દરવાજો ખખડાવજો, હું ચૂંટાયા પછી પણ તમારા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવીશ, તમારી તમામ બાબતો હું સાંભળીશ અને અડધી રાતે મારો દરવાજો તમારા માટે ખુલ્લો રહેશે. આવો દરેક ઉમેદવાર, મોટાભાગના ઉમેદવારો રાતના સમયે, પ્રચારના સમયે કહેતા હોય છે કે રાતે તમે મારો દરવાજો, રાતના પણ તમે દરવાજો ખખડાવશો તો હું તમારી સમય હાજર થઈશ. ખોખારીને કહેતા હોય છે મત મેળવવા વખતે, પરંતુ જેવા ચૂંટાઈને જાય છે ત્યારે એ દિલ્હીના દરબારમાં જાય છે ત્યારે સંપૂર્ણપણે બદલાઈ જતા હોય છે. લોકોને જવાબ નથી આપતા હોતા, લોકોના ફોન રિસીવ નથી કરતા હોતા, એના અંગત મદદનીશ હોય એ પણ સામાન્ય લોકોને, મતદારોને મદદ નથી કરતા. આ બધી બાબતોની વચ્ચે જ્યારે સંસદમાં જાય છે, ચૂંટાઈને જાય છે, ત્યારે સંસદ સભ્યો ત્યાં સંસદમાં કેવા પ્રશ્નો કરતા હોય છે અને એ પ્રશ્નો ઉપરાંત તેમની હાજરી કેવી હોય છે એ અંગેનો એક અહેવાલ એડીઆરએ હમણાં 3 દિવસ પહેલા બહાર પાડ્યો છે અને એમાં એટલી ગંભીર બાબતો સામે આવી છે કે આ જ સંસદ સભ્યો પ્રજાને જ્યારે પોતાનો અવાજ રજૂ કરવાનો હોય છે ત્યારે દરવાજા બંધ કરી દેતા હોય છે. લોકસભાના દરવાજા પણ બંધ કરી દેતા હોય છે, કારણ કે ઘરના દરવાજા ખુલ્લા છે એવું કરનારાઓ પછી મતદારોને દરવાજે જઈ શકતા નથી, મતદારો એના દરવાજે જઈ શકતા નથી. એ તો ઠીક છે, પણ સંસદમાં પણ લોકોના પ્રશ્નો જે પૂછવા જોઈએ એ પણ પૂછતા નથી. આ 26 સંસદ સભ્યો એક જ પાર્ટીના છેલ્લા 10 વર્ષથી ચૂંટાઈ રહ્યા છે, એક જ પાર્ટીના. એના કારણે આજે ગુજરાતમાં ગંભીર પરિસ્થિતિ આવીને ઊભી થઈ છે અને લોકો પ્રશ્નો ક્યાં પૂછશે, કોને પૂછશે, એના સવાલોના જવાબો ક્યાં મળશે, એની સમસ્યાઓ કઈ રીતે ઉકેલાશે, એના કોઈ જ જવાબ આજે મળતા નથી. એક જ ઉદાહરણ આપણે લઈએ. હસમુખ સાવલિયા કહે છે કે સત્યમેવ જયતે, એટલે કે સંસદની અંદર અને બહાર અને ઉપર સત્યમેવ જયતે એ સ્લોગન લખેલું છે. આપણા દર્શક એક કોમેન્ટ કર્યા છે કે સત્યમેવ જયતે, કે હંમેશા માટે સત્યનો વિજય થાય છે. પરંતુ અહીંયા એવું નથી. સત્ય કોના પક્ષે છે એ સૌથી મહત્વનું છે. સત્ય મતદારોના પક્ષે હોવું જોઈએ, પરંતુ એવું નથી. ગુજરાતના 26 સંસદ સભ્યો જે છે એ સત્યને તોડીને પી જાય છે. આ જ મતદારોને સત્ય જવાબો આપતા નથી. એક જ ઉદાહરણ એના માટે પૂરતું છે. કચ્છના મુન્દ્રા બંદરેથી 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. 21,000 કરોડ રૂપિયાનું. અને આ મુન્દ્રા બંદર પર જે ડ્રગ્સ પકડનારી એજન્સીઓ હતી એ કેન્દ્ર સરકારની હતી, ગુજરાત સરકારની નથી. તો ગુજરાતના એક પણ સંસદ સભ્ય એટલે લોકસભાના સભ્ય, એક પણ લોકસભાના સભ્યએ મુન્દ્રા ઉપરના ડ્રગ્સ આટલા મોટા પ્રમાણમાં, વિશ્વનો સૌથી મોટો જથ્થો હતો અદાણીના મુન્દ્રા બંદર ઉપરથી પકડાયો એવો, એક પણ સંસદ સભ્ય પ્રશ્ન નહોતો પૂછ્યો. એક પણ સંસદ સભ્ય પ્રશ્ન કોણે પૂછ્યો હતો? ગુજરાત બહારના જે સંસદ સભ્યો છે, નાની પાર્ટીના જે સભ્યો છે એમણે પ્રશ્ન પૂછ્યો. તો આપણા સંસદ સભ્યો શું કરતા હતા? પહેલી જવાબદારી એમની હતી કે મુન્દ્રા ઉપરથી આટલો મોટો જથ્થો પકડાયો કેમ, એની પાછળ કઈ એજન્સી કામ કરી રહી છે, કયા લોકો કામ કરી રહ્યા છે, કયા ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યા છે, અને 21,000 કરોડ રૂપિયાનું પેમેન્ટ કઈ રીતે થયું એનો જવાબ આજ સુધી કેન્દ્ર સરકાર આપી શકી નથી. કેન્દ્ર સરકાર એટલે ગૃહપ્રધાન, ગૃહ મંત્રાલય. ગૃહ મંત્રાલય કોણ સંભાળે છે? ગાંધીનગરના સંસદ સભ્ય અમિત શાહ. અમિત શાહ એનો જવાબ આપવા તૈયાર નથી કે આપ્યો પણ નથી. જવાબ તો ઠીક છે, પરંતુ સંસદમાં, લોકસભામાં અમિત શાહ એક જ વખત હાજર રહ્યા છે, એક જ વખત, એવો રેકોર્ડ બોલે છે.
ADR નો રિપોર્ટ કહે છે કે અમિત શાહ ભલે ગુજરાતમાં આવીને આ જે ADR નો રિપોર્ટ છે એ ADR રિપોર્ટનું ફ્રન્ટ પેજ આપણે જોઈ રહ્યા છે. એ રિપોર્ટની અંદર ઉલ્લેખ કરેલો છે કે અમિત શાહ માત્ર એક જ વખત લોકસભામાં હાજર રહ્યા છે. આ જોઈ શકીએ છીએ આપણે અમિત શાહની હાજરી કેટલી હતી. આ લાલ અક્ષર જે કરેલું છે એ અમિત શાહનું છે, માત્ર એક જ દિવસ એમાં બતાવી રહ્યા છે. આટલી ગંભીર બાબત અમિત શાહ સામે ઊભી થઈ છે. આજે તેઓ આજે પણ ગાંધીનગરમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને લોકસભામાં જ્યારે માત્ર એક જ દિવસ હાજર રહે, ગુજરાતના સૌથી જવાબદાર કોણ હોય? ગુજરાતમાંથી ચૂંટાયેલા 26 સંસદ સભ્યોમાંથી સૌથી વધારે જવાબદાર કોણ? અમિત શાહ છે. 26 માંથી, કારણ કે એ ગૃહપ્રધાન છે, દેશના ગૃહપ્રધાન છે. નરેન્દ્ર મોદી તો ગુજરાતના સંસદ સભ્ય નથી, એ વારાણસીના સંસદ સભ્ય છે. તો અમિત શાહની જવાબદારી બનતી હોય છે કે ગુજરાતના પ્રાણ પ્રશ્નો છે એનો ઉકેલ લાવે, સંસદ સભ્યોને પ્રશ્ન પૂછવાની છૂટ આપે. એ તો આપી શકતા નથી, એ બાજુ પર મૂકો, પરંતુ લોકસભાની અંદર એક જ દિવસ હાજર રહે છે. માત્ર ને માત્ર એક જ દિવસ. અત્યંત ગંભીર બાબત છે. 260 દિવસ લોકસભા મળી હતી 5 વર્ષમાં. આટલી ગંભીર બાબત એક પણ વખત બની નથી. ખરેખર તો એમની હાજરી જોઈએ. ગુજરાતના સંસદ સભ્યોની, કેટલાક સંસદ સભ્યો તો એવા છે જે 95% એની હાજરી હોય છે, છતાં પણ એ હાજર નથી. અનેક સવાલો છે એ સંસદ સભ્યોને પૂછવા દેવામાં આવતા નથી. ગુજરાતની પ્રજા પરેશાની ભોગવે છે. ગુજરાતના પડતર પ્રશ્નો, 70 જેટલા પડતર પ્રશ્નો છે. કયા સંસદ સભ્યએ કયા લોકસભામાં પ્રશ્ન પૂછ્યો એને? એક પણ નહીં. કૃષિને લગતો સવાલ સૌથી મોટો સવાલ છે, એગ્રીકલ્ચરને લગતો. કારણ કે એગ્રીકલ્ચરમાં કૃષિ વીમો જે છે, પ્રધાનમંત્રી વીમા યોજના જે છે એ ગુજરાતમાં બંધ કરી દીધી છે. આજે ગુજરાતના લોકો પરેશાન છે અને એટલા માટે એમની સામે આજે પ્રશ્નો ઉભા રહ્યા છે અને એટલા માટે વિભાગ પ્રમાણે પ્રશ્નો ત્યાં પૂછાવા જોઈએ, એ પૂછાતા નથી. સૌથી વધારે પ્રશ્નો કોના પૂછાય છે? સૌથી ઓછામાં ઓછા પ્રશ્નો ગ્રામ્ય વિસ્તારના પૂછાય છે અને સૌથી વધારે આરોગ્યના પ્રશ્નો છે. આરોગ્ય મંત્રી કોણ છે? મનસુખ માંડવિયા. છતાં ગુજરાત જે પ્રશ્નો પૂછાય છે સૌથી વધારે આરોગ્યને લગતા છે. મનસુખ માંડવિયા ગુજરાતના રાજ્યસભાના સભ્ય છે, પરંતુ હવે એ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે પોરબંદરથી, અને પોરબંદરના લોકો આયાતી ઉમેદવાર તરીકે ગણાવી રહ્યા છે, સામેની પાર્ટીના લોકો. અને એટલા માટે આજે મનસુખ માંડવિયા સામે પણ એટલા જ પ્રશ્નો છે કે આરોગ્ય મંત્રી તમે હતા તો શું તમે કર્યું? આ આપણે જોઈ રહ્યા છીએ સંસદ સભ્યો કે જે પૂછેલા પ્રશ્નોની સંખ્યા કેટલી છે એ આપણે આમાં સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. ગુજરાતના સંસદોએ કેટલા પ્રશ્નો પૂછ્યા છે એ. અને એટલા માટે આ બધી જ બાબતો સામે આવી છે. રંજન ભટ્ટ આપણે જાણીએ છીએ, એમણે લોકસભામાંથી પોતાનું, અને સરેરાશ પ્રશ્નો કેટલા પૂછાયા એમાં ગુજરાતમાં 168 સરેરાશ પ્રશ્નો પૂછાયા છે. સરેરાશ પ્રશ્ન પૂછનાર સાંસદ જે છે એ 24 સાંસદમાંથી સૌથી વધારે પ્રશ્નો કોણ પૂછાયા છે એ સવાલ છે. અને એમાંય ખાસ કરીને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે? મોટા ભાગને ગુજરાત વિધાનસભામાં આપણે જોઈએ છીએ કે મોટા ભાગના જે એના દંડક હોય છે, મુખ્ય પાર્ટીના દંડક હોય છે, આ સરેરાશ હાજરી અને એ બંને દેખાઈ રહી છે. લોકસભાની હાજરી, સરેરાશ હાજરી એ સ્પષ્ટપણે આપણે બંને કોષ્ટકમાં જોઈ શકીએ છીએ કેટલી હાજરી રહી છે એ. અને આ બધા હાજર તો રહે છે, પણ કેવા પ્રશ્નો પૂછે છે એ સૌથી મહત્વનું છે. મોટાભાગને જોયું છે ગુજરાત વિધાનસભામાં, જે આપણે વાત કરતા હતા, ગુજરાત વિધાનસભામાં સિસ્ટમ અહીંયા એવી ઊભી કરી હતી નરેન્દ્ર મોદીએ 2001 થી લઈને 2013 સુધી, કે જે ધારાસભ્યને પ્રશ્ન પૂછવો હોય, એના પક્ષના ધારાસભ્યને પ્રશ્ન પૂછવો હોય, એ દંડકની મંજૂરી લઈને પૂછે. અને દંડક જે પ્રશ્ન લેખિતમાં આપે એ જ પૂછી શકે એવી પદ્ધતિ નરેન્દ્ર મોદી અહીંયા અપનાવી હતી. જો કે એ લોકશાહીને અનુરૂપ પદ્ધતિ નથી. એ જ પદ્ધતિ સંસદમાં પણ જોવા મળી રહી છે. સાવલિયા પૂછી રહ્યા છે, અત્યારના મતદારો પક્ષ જોવે છે, ઇન્સાનિયત નથી જોતા. માત્ર પક્ષ જોવે છે, ઇન્સાનિયત નથી જોતા.
આ અત્યંત ગંભીર બાબત છે, આપણા દર્શક કહી રહ્યા છે. કારણ કે લોકોને જે પ્રશ્નો નડી રહ્યા છે એ ઇન્સાનિયતનો એક ભાગ છે. એને પારાવાર પીડા ભોગવી રહ્યા છે. આપણે જે ખેડૂતોની વાત કરતા હતા, તો ખેડૂતોનો પાક વીમો બંધ કરી દીધો છે. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો નરેન્દ્ર મોદીએ પોતાના નામથી જે યોજના બનાવી હતી, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, બંધ કરી દીધી. આજે ગુજરાતમાં એક પણ ખેડૂતને એનો લાભ નથી મળતો. માત્ર અત્યારે જે એને વળતર આપવામાં આવે છે, અને વળતર કયા? મુખ્યમંત્રી વીમા યોજના ને મુખ્યમંત્રી વળતર યોજના તરીકે એને વળતર, એટલે સરકારની ઈચ્છા થાય એટલું વળતર આપે. એના જે નિયમો હતા, નરેન્દ્ર મોદીએ જ અહીંયા ભાષણ આપેલા હતા ગઈ લોકસભાની ચૂંટણી વખતે, કે ખેડૂતોને અમે વરસાદમાં નુકસાન થાય, કુદરતી હોનારતમાં નુકસાન થાય, ખેતરમાં પાક ઉત્પાદન થઈ ગયું અને ઢગલાઓ પડેલા હોય એમાં નુકસાન થાય, તો એનો વળતર અમે વીમો આપીશું. તો એ વીમો જ બંધ કરી દીધો. આવા દોગલા પ્રશ્નો જોવા મળી રહ્યા છે. કૃષિ વીમો, પર્યાવરણને લગતી બાબતો, હવાઈ મથકોને લગતી બાબતો, રેલવેના તો પારાવાર પ્રશ્નો આજે છે. ગુજરાતમાં રેલવેના પારાવાર પ્રશ્નો. શું પ્રશ્નો પૂછે છે આજે સંસદ સભ્યો? સરકારને ગમતા જ પ્રશ્નો પૂછે છે. અને એ ગમતા પ્રશ્નો કોણ આપી રહ્યું છે? એના દંડક આપવામાં આવે છે, દંડક તરફથી આપવામાં આવે. તમે આ પ્રશ્ન પૂછો, આ ખરેખર તો પ્રજાએ લખી મોકલેલા પ્રશ્નો પૂછાવા જોઈએ. દરેક સંસદ સભ્યને ઓનલાઈન કોઈ પણ નાગરિક, દેશનો કોઈ પણ નાગરિક પ્રશ્ન પૂછી શકે છે, અને એ પ્રશ્ન સંસદમાં રજૂ કરી શકે એવી એક પારદર્શી સિસ્ટમ હોવી જોઈએ. દરેક લોકો જોઈ શકે કે કયા વ્યક્તિએ કેવો પ્રશ્ન પૂછ્યો છે અને કયા સંસદ સભ્યએ એ પ્રશ્ન સંસદમાં ઉઠાવ્યો છે. પરંતુ આવી સિસ્ટમ તો જોવા મળતી નથી. પહેલી સિસ્ટમ આ બનાવવી જોઈએ કે ગુજરાતનો એક પણ નાગરિક પોતાનો સવાલ ઉભો કરી શકે છે. પડતર પ્રશ્નો પારાવાર છે, પણ છતાં પણ નથી પૂછવામાં આવતા. કારણ કે આ એ સંસદ સભ્યો છે કે એમને એવું લાગે છે કે જો પ્રશ્ન પૂછશું તો નરેન્દ્ર મોદી અને અમિત શાહને ખોટું લાગશે. એટલા માટે એ સરકારને ન ગમતા પ્રશ્નો પૂછતા નથી, બિલકુલ નહીં. આજે એટલા માટે મોકો છે ગુજરાતના લોકોને કે જે પોતાની વાત રજૂ કરી શકે સંસદમાં જઈને, એવા સંસદ સભ્યોને ચૂંટીને મોકલે. એમના માટે સુવર્ણ અવસર છે આજે. અને જો એ નહીં કરે તો છેલ્લા 10 વર્ષથી જે થઈ રહ્યું છે એ જ ચાલુ રહેશે. કમસે કમ વધારે નહીં તો 5 સંસદ સભ્યો એવા ચૂંટીને મોકલો લોકસભામાં કે જે ગુજરાત વતી પ્રશ્નો પૂછી શકે. રાજ્યસભામાં કેટલાક પ્રશ્નો પૂછે છે, આપણે જોઈએ છીએ રાજ્યસભામાં. આપણે સંસદ સભ્યો જોઈ રહ્યા છે ગુજરાતના અને દેશના પ્રધાનમંત્રી સાથેના. એમાં સંસદ સભ્યો જે છે ગુજરાતના તમામ છે, રાજ્યસભા અને લોકસભાના બંનેના દેખાઈ રહ્યા છે. તો આ બધા બાબતો જે છે એ સરકારની સામે આવે, એના નડતા પ્રશ્નો આવે, એના જવાબો આપે. પરંતુ 10 વર્ષમાં એક પણ ગુજરાતના એક પણ સંસદ સભ્યએ સરકારને ન ગમતા પ્રશ્ન નથી પૂછ્યા, એક પણ નહીં. એક વખત ભૂલથી રાજ્યસભાના સભ્ય નરહરી અમીન પૂછી ગયા, પરંતુ એ પણ હવે પૂછતા નથી, એને પણ જવાબ નથી મળતા. સૌથી મોટો ગુજરાતનો જે પ્રશ્ન છે એ દર વર્ષે 500 જેટલા ગુજરાતીઓના અપહરણ પાકિસ્તાન કરીને લઈ જાય છે. સૌથી મોટો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતનો દરિયાકાંઠો એક ડ્રગ્સ માફિયાઓએ કબજે કરી લીધો હોય એટલો ડ્રગ્સ એટલા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યું છે. કોણ પ્રશ્ન પૂછે છે? જે કંઈ વિરોધ પક્ષના રાજ્યસભાના સભ્યો છે એ પૂછે છે કંઈક અંશે. શક્તિસિંહ એમાં એક નામ લઈ શકાય આપણે, શક્તિસિંહ ગોહિલ, એ કંઈક અંશે પ્રશ્નો પૂછે. બાકી વિરોધ પક્ષના જે પ્રશ્નો પૂછાવા જોઈએ રાજ્યસભામાં એ પણ નથી પૂછાતા, સંસદમાં નથી પૂછાતા. આ બધાની વચ્ચે ડ્રગ્સ ઠલવાય છે, છતાં પણ લોકસભામાં હાજર રહેતા નથી અમિત શાહ, અને એનો જવાબ પણ નથી આપતા. પ્રશ્ન પૂછનાર હોય તો જવાબ આપે. આ બાબતની ગંભીર નોંધ ગાંધીનગરની જનતાએ લેવી પડે એવી પરિસ્થિતિ આજે દેખાઈ રહી છે અમિત શાહ સામે. કારણ કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક જે અહેવાલ બહાર પડ્યો છે 17મી લોકસભા અંગેનો,
એટલે કે 2019 થી 2024 સુધીનું. એમાં ગૃહના કામકાજના કુલ 273 દિવસ, 5 વર્ષમાં 273 દિવસ સંસદ મળી હતી 2019 થી 2024 સુધી, અને 15 સત્ર મળ્યા હતા અલગ અલગ તબક્કે, શિયાળુ, ચોમાસું, એ પ્રકારના સત્રો જે હોય છે એવા 15 સત્ર મળ્યા હતા. એમાં પહેલું સત્ર 37 દિવસ ચાલ્યું હતું, બાકી તો 13મું સત્ર જે છે સૌથી ઓછું, એટલે કે માત્ર 4 જ દિવસ ચાલ્યું હતું. એટલે કે લોકો પ્રશ્ન પૂછી જ શકે નહીં, સંસદ સભ્યો પ્રશ્ન પૂછી જ ન શકે એવી પરિસ્થિતિ ઉભી થઈ. લોકસભામાં સૌથી વધુ ગુજરાત અને છત્તીસગઢના સાંસદોની હાજરી હતી આ બધાની વચ્ચે. પણ માત્ર હાજરીથી શું થવાનું છે? હાજરીથી તો લોકોનું કલ્યાણ તો થવાનું નથી. લોકોનું કલ્યાણ ત્યારે થાય કે જે લોકોને નડતા પ્રશ્નોનો અવાજ ત્યાં ઉઠાવે અને એની અસર સીધી સરકાર ઉપર પડે. એક સાંસદે સરેરાશ 189 બેઠકમાં ભાગ લીધો હતો અને 505 સાંસદોએ 19મી લોકસભાના કામકાજ દરમિયાન કુલ 92,271 પ્રશ્નો પૂછ્યા હતા. 92,000 પ્રશ્નો પૂછ્યા હતા. અને આવા સરકારને ન ગમતા પ્રશ્નો પૂછનાર મોટાભાગના તો નાના પક્ષો છે દક્ષિણ ભારતના, એ હોય છે. હસમુખ સાવલિયા પૂછે કે ડ્રગ્સમાં નાની માછલી ઘાતમાં આવે છે, મોટા માથા ક્યારેય પકડાયા જ નથી. વાત 100% સાચી છે. જે પકડાય છે એ પેડલર પકડાય છે, પણ એના જે ડ્રગ્સ માફિયાઓ છે એ નથી પકડાતા. આ સવાલ કોણ ઉઠાવે? ગાંધીનગરમાં આજ સરકાર, ત્યાંની પહેલાની સરકારના એક પ્રધાન ડ્રગ્સ માફિયા સાથે મુલાકાત કરે છે. પ્રધાન અને મહારાષ્ટ્રના એક પ્રધાન આ આરોપ મૂકી રહ્યા છે. શું થયું? એનું કશું જ નહીં. 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જ્યારે પકડાય છે ગુજરાતમાંથી, વિશ્વનો સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે. આ રીતે પકડાયો હોય એવો, એકી સાથે પકડાયો હોય એવો, અને એના કોઈ પ્રશ્નો જ નહીં. આટલી મોટી ઘટના, ગુજરાતનું જે આપણે જોઈએ છીએ તો ડ્રગ્સનું સેન્ટર બની ગયું હોય છે, ડ્રગ્સ સ્ટેટ બની ગયું હોય એવી હાલત છે. પણ પ્રશ્ન કોણ પૂછે છે ત્યાં જઈને? પ્રશ્નો પૂછવામાં નથી આપવામાં દેવતા, કારણ કે ઉદ્યોગપતિને બચાવવાના છે. પરંતુ આની પાછળની કઈ સાચી સિન્ડિકેટ શું કામ કરી રહી છે, એના ડ્રગ્સ માફિયાઓ કોણ છે, એના નામ આજ સુધી જાહેર નથી થયા. 21,000 કરોડ રૂપિયાનું પેમેન્ટ કઈ રીતે થયું હતું, એની ચૂકવણી કઈ રીતે થઈ હતી, બહાર લાવ્યા છે? બિલકુલ નહીં. તો આવા તો અનેક પ્રશ્નો એવા છે કે જે લોકોને સીધા સ્પર્શે છે. કારણ કે આજે ગુજરાતનું યુવા ધન છે એ ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. જે પોષ વિસ્તારો છે ત્યાં મેક્સિમમ આ ડ્રગ્સ અત્યારે વપરાઈ રહ્યું છે, અને કોઈ રાજકીય આશ્રય હેઠળ આવી ગેંગો કામ કરી રહી હોવાના વારંવાર આરોપ પણ થાય છે. ગુજરાતના સંસદ સભ્યોએ 2019 થી 2024ના આજે 5 વર્ષમાં 26 સંસદ સભ્યોએ, લોકસભાના સભ્યોએ કુલ 4,780, એટલે કે સમજો ને કે લગભગ 4,800 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા. એમાં ગુજરાતની પ્રજાને સીધા સ્પર્શે એવા કેટલા હોય છે, કેટલા હતા એનો પ્રશ્ન ગુજરાતની પ્રજાનો એવો મારા તો ધ્યાનમાં એક પણ નથી પ્રશ્ન એવો. ગુજરાતના તમામ સાંસદો ભાજપના છે, એટલા માટે તો ગુજરાતની પ્રજાએ ખરેખર તો લોકસભામાં વધારે નહીં, 1, 2, 3, 4 તો એવા સંસદ સભ્યો મોકલવા જોઈએ કે જે સરકારની સામે સવાલો કરે. આપણે જાણીએ છીએ કે નરેન્દ્ર મોદીને સવાલો નથી પસંદ. 10 વર્ષમાં નરેન્દ્ર મોદી એક પણ પત્રકાર પરિષદ નથી કરી. પત્રકાર પરિષદ કરે તો પ્રશ્નો સામેથી આવે, નથી કરે. એક પણ પત્રકાર પરિષદ નથી કરી. અને લોકસભામાં પ્રશ્નો કોઈ પૂછે તો ના જ ગમે, સ્વાભાવિક છે. ગુજરાતના તમામ સાંસદ ભાજપના છે, એટલા માટે અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાએ સૌથી વધુ પ્રશ્નો પૂછ્યા હતા, 471 પ્રશ્નો. છતાં એને ટિકિટ નથી આપી પાછી ફરીથી. કેમ? શાના માટે? શું કારણ હતું? અને વલસાડના સાંસદ કેસી પટેલે 5 વર્ષ દરમિયાન એક પણ પ્રશ્ન પૂછ્યો નહોતો, એક પણ પ્રશ્ન. કેસી પટેલ, વલસાડ, અને એ પણ પક્ષ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલના પડોશી લોકસભા વિસ્તારમાં, અને એની ટિકિટ કાપી નાખવામાં છે. એને ફરીથી ઉમેદવાર નથી બનાવ્યા.
કારણો જુદા છે. પ્રશ્નો કારણ નથી, પ્રશ્નો નથી પૂછાતા. નવો પ્રશ્ન પૂછીએ તો સરકારને વધારે ગમે. દેશના 545 જે સંસદો છે એ લોકસભામાં સરેરાશ હાજરી એની જે છે 89% જેવી હાજરી રહી છે, લગભગ 89%ની આસપાસ. હસમુખ સાવલિયાનો બીજો એક પ્રશ્ન છે, ગુજરાતના સાંસદ પ્રશ્ન ઉઠાવે તો આવતી લોકસભામાં ટિકિટ ન મળે. એ કેટલાક અંશે સાચું છે, પ્રશ્ન ઉઠાવે ટિકિટ ન મળે, પરંતુ કેસી પટેલ આપણે ઉદાહરણ છે કે એને એક પણ પ્રશ્ન નથી પૂછ્યો, છતાં ટિકિટ નથી આપવામાં આવી. સાવલિયાની આપણા દર્શકની વાત સાચી છે કે કોઈ પ્રશ્ન પૂછે તો નથી ગમતું, સરકારને નથી ગમતું, નરેન્દ્ર મોદી નથી ગમતું, અમિત શાહને નથી ગમતું, ઇવન CR પાટીલને પણ નથી ગમતું. અને સંસદમાં હાજર રહે છે, પરંતુ પરિણામ શું, સમીક્ષા શું એમાંથી કેટલી લોક ઉપયોગી વાતો કરી છે એમણે. સરકારને પ્રશ્નો પૂછ્યા છે કે અમારા ગુજરાતમાં આ તકલીફો છે, રોડના રસ્તાઓના એટલા બધા પ્રોજેક્ટ અત્યારે અટવાયેલા છે. એક રિપોર્ટ હમણાં જ પબ્લિશ થયો કે 22 પ્રોજેક્ટ એવા છે ગુજરાતના કેન્દ્ર સરકાર દ્વારા ચાલતા પ્રોજેક્ટમાં 22 એવા પ્રોજેક્ટ છે કે જે સમયસર પૂરા નથી થયા, અટવાઈ ગયા છે. અને 3 પ્રોજેક્ટ તો એવા છે કે જે ની કામગીરી સારી રીતે નથી થઈ. રોડ તૂટી ગયા છે, નેશનલ હાઈવેની વાત છે, રોડ તૂટી ગયા છે એવી હાલત છે. આજ નેશનલ હાઈવેની હિંમતનગરનો નેશનલ હાઈવે આપણે જોઈએ છીએ, સૌરાષ્ટ્રના 3 નેશનલ હાઈવે છે, દ્વારકા સહિતનો, અને અમદાવાદ રાજકોટ વચ્ચેનો જે હાઈવે છે નેશનલ હાઈવે, એમાં તો લોકોની એટલી બધી પરેશાની, પીડા ભોગવવી પડી છે કે સંસદમાં કોને પ્રશ્ન પૂછ્યો એનો? રાજકોટના કે અમદાવાદના એક પણ સંસદ સભ્યએ પ્રશ્ન પૂછ્યો છે? વચ્ચે સુરેન્દ્રનગર પણ આવી જાય છે, સુરેન્દ્રનગરના સંસદ સભ્યએ પ્રશ્ન પૂછ્યો છે કે લોકોની આ પરેશાનીનો ઉકેલ શું? અને કારણ કે જો પ્રશ્ન પૂછ્યો તેમાં સરકારનું ભ્રષ્ટાચાર બહાર આવી જાય. ગુજરાત સરકારે કયા પ્રકારના એમાં કરપ્શન કરેલા છે એવા 6 કિસ્સાઓ બહાર આવ્યા છે. એ બધું બહાર આવે, સંસદમાં એની ચર્ચા થાય, નહીં પ્રશ્ન પૂછે. આપણા 4 પ્રધાનો છે લોકસભામાં, અહીંથી ચૂંટાઈને ગયા હોય 4 સભા, એમાં એક અમિત શાહ ગૃહ સંભાળે છે, દર્શના જરદોશ જે છે રેલવે પ્રધાન, દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુજપરા. આ 4 પ્રધાનો લોકસભાના સભ્ય તરીકે ત્યાં ફરજ બજાવે છે. એમાં દર્શના જરદોશ રેલવે રાજ્ય પ્રધાન હતા. એમણે શું કામગીરી કરી? ગુજરાતમાં કેટલા બધા રેલવેના પ્રશ્નો છે, પારાવાર પ્રશ્નો છે. 6 રેલવે લાઈનો તો બંધ કરી દેવામાં આવી છે 10 વર્ષમાં, એ ફરી ચાલુ કરાવી શક્યા નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે છે એ 7 વર્ષ પાછળ ચાલી રહ્યો છે. અમિત શાહના ગૃહ વિભાગને લગતા તો પારાવાર પ્રશ્નો છે. કોણ પૂછે છે આજે પ્રશ્ન? વિરોધ પક્ષના સંસદ સભ્યો પણ અમિત શાહ સામે પ્રશ્ન નથી પૂછતા. શા માટે? આવા અનેક બાબતો આપણે સામે આવે છે અને એટલા માટે આ બધી જ બાબતો સંસદમાં પ્રશ્નો પૂછાવા જોઈએ. ગાંધીનગરના સાંસદ અને ગૃહપ્રધાન અમિત શાહની સૌથી વધારે જવાબદાર છે, છતાં પણ એ 0.5% પણ હાજરી નથી આપતા. માત્ર એક જ દિવસ હાજરી આપી હતી, એટલે કે કુલ દિવસો જે લોકસભા ચાલી એમાં 0.5% પણ હાજરી નથી રહી એમની. આ અત્યંત ગંભીર બાબત છે, કોઈ પણ સંસદ સભ્યો માટે આ ગંભીર બાબત છે. 99% પ્રશ્નો તો સરકારને સારી કામગીરી અંગેના આ પૂછવામાં આવે છે, અને ગુજરાતનું મોડેલ ત્યાં જ અમલી બનાવ્યું છે કે સરકાર સારી વાતો કહી શકે એવા જ પ્રશ્નો પૂછો. ભાઈ, લોકોને તમારે શું લેવા દે છે? ગુજરાતની પ્રજા અનેક પ્રશ્નોથી ઘેરાયેલી છે, અને એનું એકમાત્ર કારણ છે કે એક જ પક્ષના 26 સભ્યો ચૂંટીને ત્યાં મોકલે છે. સંસદ સભ્યની વારંવાર મિટિંગો મળતી હોય છે, ગાંધીનગરથી લઈને રેલવેની બેઠકો મળતી હોય છે, રેલવેમાં હાજર, રેલવેના પ્રશ્નોના સંદર્ભમાં બેઠકો મળતી હોય છે. ગુજરાતના જેટલા સાંસદો હોય એમાંથી 7-8 સંસદ સભ્યો જ હાજર હોય છે. કેમ હાજર નથી રહેતા? ત્યાં જઈને એને પ્રશ્નો કેમ નથી ઉઠાવતા કે એના વિસ્તારમાં કયા રેલવેના પ્રશ્નો છે? નથી થતું કઈ. કોણ આના માટે જવાબદાર?
કારણ કે બધા જ જાણે છે કે એને ટિકિટ આપવી કે ન આપવી એક જ વ્યક્તિ નક્કી કરે છે, બે જ વ્યક્તિ નક્કી કરે છે. એટલે એ વ્યક્તિને ગમે એવું કરો, પ્રજાને ગમે એવું નહીં. પ્રજા ભલે કચ્છના મીઠાના રણમાં જે કરવું હોય તે કરે. મોટાભાગે તો ટિકિટ મેળવવી, ફરીથી ઉમેદવારી મેળવવી એ જ લક્ષ્ય હોય છે. આપણે હમણાં જોયું કે તમિલનાડુના એક જે સાંસદ હતા લોકસભાના મત વિસ્તારના, MDMK પક્ષના ગણેશ મૂર્તિ, એ હમણાં એમનું ડેથ થયું, એમનું મૃત્યુ થયું. કેમ મૃત્યુ થયું? કારણ કે એને ફરીથી ઉમેદવાર ન બનાવ્યા પાર્ટીએ, તો એને ઝેર પી લીધું. ઝેર પીને એને આત્મહત્યા કરી લીધી. એટલે આ બધા માટે ઉમેદવારી સૌથી બીજી વખત ઉમેદવારી થાય એ એમના માટે મહત્વનું હોય છે. અને એટલે તો પ્રશ્નો પૂછતા નથી. અને આવું જ ગુજરાતમાં આપણે જોઈએ છીએ. ગુજરાત વિધાનસભામાં ભલે મેક્સિમમ પ્રશ્નો પૂછ્યા છે, 45,000 પ્રશ્નો 5 વર્ષમાં. છેલ્લી આની પહેલાની વિધાનસભામાં 45,000 પ્રશ્નો પૂછાયા હતા, જેમાં 10% જ પ્રશ્નો સંસદ સુધી પહોંચ્યા હતા. સંખ્યાની દ્રષ્ટિએ વાત છે, વિષયની વાત નથી. હવે જો ખરેખર પ્રજા પોતાનું ભલું ઈચ્છતી હોય તો થોડા વિરોધ પક્ષના સભ્યોને પણ ચૂંટીને મોકલવા જોઈએ. બધા મોકલવા કંઈ જરૂરી નથી, કારણ કે 50% સંસદ સભ્યો એવા છે કે જેને ફરીથી ઉમેદવાર બનાવ્યા નથી ભારતીય જનતા પાર્ટીમાં. 50%. તો એ નક્કી કોણ કરે છે? એ તો ભારતીય જનતા પાર્ટીના 2-4 નેતાઓ છે એ નક્કી કરે છે. પણ ચૂંટીને કોને મોકલવા એ તો મતદારોના હાથમાં છે. અને દરેક મતદારે દરેક વિસ્તારમાં લોકોએ એના ઉમેદવારો પાસેથી, કોંગ્રેસના ઉમેદવાર હોય, આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે ભાજપના ઉમેદવાર, એની પાસેથી લેખિતમાં ખાતરી લેવી જોઈએ કે પોતાના મત વિસ્તારમાં, પોતાના વિસ્તારમાં આ પ્રશ્નો છે એનું નિરાકરણ તમે લોકસભામાં જઈને લાવી આપજો. તો જ આનું સોલ્યુશન છે. બાકી તો સોલ્યુશન છે, કારણ કે 56 વિભાગોના અલગ અલગ પ્રશ્નો તો પારાવાર હોય છે. આવા પ્રશ્નોમાં સૌથી વધારે જે લોકસભામાં પ્રશ્નો પૂછાય છે એમાં સૌથી વધારે છે પ્રશ્નો પૂછવામાં વિભાગ જે કહી શકાય આરોગ્ય વિભાગ છે. અને આરોગ્ય પ્રધાન તો ગુજરાતના જ છે, મનસુખ માંડવિયા, જે અત્યારે પોરબંદરથી ચૂંટણી લડી રહ્યા છે. કૃષિ વિભાગમાં પરસોત્તમ રૂપાલા છે, એના મંત્રી છે, એના પ્રધાન છે. અને ગુજરાતમાં સૌથી વધારે પ્રશ્નો કૃષિને લગતા છે, પશુપાલનને લગતા છે. આ બંને વિભાગો એની પાસે છે, પરસોત્તમ રૂપાલા પાસે. રેલવે પ્રધાન ગુજરાતના, એની પાસે રેલવેના જે પ્રશ્નો છે પારાવાર. પેલો પ્રશ્ન તો સૌથી વધારે મહત્વનો તો એ છે, પશ્ચિમ રેલવેનું હેડક્વાર્ટર અમદાવાદમાં લાવવાનું હતું. આજ ભારતીય જનતા પાર્ટીએ ખાતરી આપી હતી, દર્શનાબેન કરી શકાવત, પરંતુ નથી કર્યું. અમે આ એ જ ગૃહમંત્રી છે કે જે ગુજરાતને ડ્રગ્સ કેપિટલ બનતું અટકાવી શક્યા હોત, નિષ્ફળ રહ્યા છે, નથી કરી શકાય. કોણ પ્રશ્ન પૂછી શકે આજે અમિત શાહને? કોણ પ્રશ્ન પૂછી શકે કે દર્શના જરદોશબેનને? અને ગુજરાતનું મોડેલ જે હતું પ્રશ્નો પૂછવાનું મોડેલ, એ જ મોડેલ અત્યારે સંસદમાં જોવા મળી રહ્યું છે, લોકસભામાં જોવા મળી રહ્યું છે. લેખિતમાં પ્રશ્નો પૂછવા એ જે વાત છે દંડકની મંજૂરીથી જ પૂછી શકે છે. આ પ્રશ્નોનું જે બ્યુગલ છે એ બ્યુગલ ખરેખર તો લોકસભામાં જઈને દરેક સંસદીએ વગાડવું જોઈએ, પરંતુ નથી થતું એવું. અને એટલા માટે આ બધા આજે પ્રશ્નો સામે આવીને ઊભા છે. એટલે લોકો ઈચ્છે છે કે પોતાની સમસ્યાઓ દૂર થાય, પણ સમસ્યા દૂર કરનારાઓ છે કોણ? ધારાસભ્ય, લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સભ્ય. અને બાકી સ્થાનિક સરકારો, જિલ્લા પંચાયતની સરકાર છે, તાલુકા પંચાયતની સરકાર છે, નગરપાલિકાની સરકાર છે, મહાનગરપાલિકાની સરકાર છે, સ્થાનિક સરકારો છે. આ બધી જેને આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ કહીએ છીએ. એ પ્રશ્નો ઉકેલનારાઓ તો આ બધી બોડીઝ છે, પબ્લિક બોડીઝ છે, કે જેનાથી લોકશાહી બને છે.
પરંતુ જ્યાં લોકશાહીમાં કોઈ પ્રશ્નો ન પૂછી શકતા હોય તેવી લોકશાહીની શું કામની? અને એટલા માટે ગુજરાતના લોકો પાસે આજે સુવર્ણ સમય છે કે અમિત શાહને પ્રશ્ન પૂછે કે કેમ તમે એક જ દિવસ હાજર રહ્યા હતા લોકસભામાં. સુરતના જે રેલવે પ્રધાન છે દર્શનાબેન, એને પ્રશ્ન પૂછે કે તમે દિલ્હી જઈને શું ઉકાળ્યું છે ગુજરાત માટે. મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલાને પૂછે, દેવસિંહને પૂછે, અને સુરેન્દ્રનગરના સંસદ સભ્યને પણ પૂછે કે 6 પ્રધાનો ગુજરાતમાંથી હતા તો શું કર્યું તમે ગુજરાત માટે? કૃષિ વીમો નથી આપી શકતા. આવા અનેક પ્રશ્નો છે અને એક પ્રશ્નનો ઉત્તર આ લોકસભાની ચૂંટણીમાં મતદારો સારી રીતે આપશે એવી બધાને અપેક્ષા છે. જે પોતાના પ્રશ્નો ઉકેલી શકે એવા જ સંસદ સભ્યોને ત્યાં જઈને ચૂંટીને મોકલે એવી અપેક્ષા ગુજરાતના લોકોની છે અને એ પાર પડશે એવું લાગી રહ્યું છે. નમસ્તે.